હાલમાં જ સૌ ભારતમાં સ્વચ્છતા અભિયાનને લઈને અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે. તેવી જ રીતે એક પ્રેરણા સ્વરૂપ દરેક લોકોએ દરેક શહેરોએ આ એક વસ્તુ ધ્યાનમાં જોવી જોઈએ. વડોદરામાં ચાલતી સ્પાર્ક ટુડે ન્યૂઝ કે જે સૌથી ફેમસ અને સૌથી સારી ન્યૂઝ છે તે ચેનલના માલિક દ્વારા પરેશભાઈ શાહ અને સુજલભાઈ શાહ દ્વારા વડોદરાની જનતા વડોદરાના લોકો માટે એક સારું અને બીમારી ના ફેલાય એના માટે એક સ્વચ્છતા અભિયાન એવું એક અને આખું એની મુહિમ ચલાવવામાં આવે છે. તેમાં સ્પાર્ક ટુડે ન્યૂઝની આખી ટીમ 24 કલાક અને રાત દિવસ એની માટે મહેનત કરતી હોય છે. તો આજે હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી દરેક જાહેર જનતાને કહેવા માગીશ કે સ્પાર્ક ટુડે ન્યૂઝના જે મુહિમ ચલાવવામાં આવે તેમાં સપોર્ટ કરવામાં આવે અને જાતે જ જાહેર રસ્તા પર કચરો ના નાખવો જોઈએ. અને સરકાર વીએમસી દ્વારા પણ પોતાના ઘરે ઘરે કચરો લેવા માટે વ્યવસ્થા કરેલી છે. તો દરેક નાગરિકોને અને વિનંતી છે કે જાહેરમાં કચરો ના નાખે. અને બીજું MS યુનિવર્સિટી બીજી પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં પણ આ મુહિમને સપોર્ટ કરવા માટે વિદ્યાર્થીઓ તૈયાર છે. તો સ્પાર્ક ટુડે ન્યૂઝની ચાલતી આ મુહિમમાં અમે પણ એમની સાથે છીએ. તો નાગરિકોને પણ એવી જ આશા વ્યક્ત કહું છું કે પોતે પણ આ મુહિમમાં જોડાય અને દેશ અને સમાજ અને શહેરને સ્વચ્છ રાખે અને પોતે નિરોગી રહે.